લોકો મજાક કરે છે, મજાક બનાવે છે અને લોકો મજાક સમજે છે. હું કે મારા ભાઈ, આજે થોડી વાત છે ને બહુ ઊંડી કરવી છે. મા બાપ દીકરી બધાના ઉપર ઘણા બધા લેખકો છે ને ઘણું બધું લખી ગયા છે, પણ દુઃખ એટલે થયું કે એક દીકરા ઉપર જ કઈ લખાયું નથી. કારણ કે ઘણા બધા લોકો એમ કહે છે કે દીકરા પર કઈ લખવા જેવું છે જ નહીં, પરંતુ હકીકતમાં મેં ઘણા લોકોના મોઢે બી સાંભળ્યું છે કે દીકરા માટે જો લખવા બેસો ને તમે બધા તો કદાચ શબ્દો ઓછા પડે એટલું બધું લખાશે. કારણ કે એની વેદના છે ને અત્યાર સુધી કોઈ એટલે કોઈ સહન નહીં કરી શકે. આ ખાસિયત છે દીકરાઓની. લોકો મજાક કરે છે, મજાક બનાવે છે અને લોકો મજાક સમજે છે. પાછા લોકો એમ કહે છે કે છોકરો જ છે ને એને થોડું દુઃખ થાય. બસ વાત આટલે છે ને ખૂચે છે બહુ મોટી, કે લોકોના અંદર એમના મગજમાં એવું ભરાઈ ગયું છે કે છોકરાઓને છે ને દુઃખ ના થાય. પરંતુ એ લોકો છે ને સમજવા માટે તૈયાર જ નથી. પૂછો જરાય સમજવા માટે તૈયાર નથી. હકીકતમાં જેટલું દુઃખ થાય છે કદાચ એ દુઃખ તમને આપ્યું હોય છોકરીઓને, તો મારા ખ્યાલથી છોકરી છે ને આત્મહત્યા કરવા માંડે. તો એટલા માટે ઘણી છોકરીઓની બી એવી વાતો હતી કે છોકરો બનવું બહુ આસાન છે. તો એમને લોકોને ખાલી એટલું કહેવું છે કે જો ખરેખર છોકરો બનવું આસાન છે તો પછી તમે છોકરો બનીને જુઓ. તમને ખુદ અનુભવ થઈ જશે કે કેટલા મેણા ખાવા પડે છે. કહીએ ને કે 16 વર્ષથી લઈને 21 વર્ષ સુધી કદાચ એ લોકોને રમત ગમતમાં રમાડે છે. 21 થી લઈને 26 યા 27 વર્ષની ઉંમર, આ જે સમયગાળો છે ને એ સમયગાળામાં એને લોકો નહીં પણ જિંદગી રમાડે છે. જિંદગી એવી રમાડે છે કે એને સફળ થવું જ પડે. અને 27 થી લઈને મારા ખ્યાલથી કદાચ 35, આ જે સમયગાળો છે ને એ સમયગાળામાં તો કદાચ છોકરો સફળ ના થયો હોય ને તો એને લોકોના સમાજના મેણા સતાવે છે. આ વાત ખાસ યાદ રાખજો.